Hi everyone, I hope you all are doing well. So finally હવે અમારા સ્ટુડિયો પર ટ્રીમિક્સ થઈ ગયું છે. સો હવે હું તમને ટ્રીમિક્સનું રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું. સો ટ્રીમિક્સનું કામ 100% પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે ડીશ, આ જે મશીન છે ડીશ ઘસવાની, એ હવે જઈ રહી છે. મેં તમને કાલે વિડીયોમાં કીધું હતું કે આ ડીશ રાતે 2 વાગ્યા સુધી ઘસાશે. રિઝલ્ટ નહીં મળે તો સવારે 5 વાગ્યા સુધી પણ આ લોકો ઘસશે. બટ આ લોકોએ સવારના 10 વાગ્યા સુધી ઘસી છે. કાલે બપોરે 1 વાગે ચાલુ કર્યું હતું, તે અત્યારે સવારના 10 વાગ્યા સુધી લોકોએ કોન્સ્ટન્ટ કામ કર્યું છે, ત્યારે રિઝલ્ટ આવ્યું છે. બટ તમને વિડીયોમાં હજી સરખું દેખાતું નહીં હોય, કેમ કે હજી આમાં હજી 1-2 પ્રોસેસ બાકી છે. હવે આની પર પાણીના કેરા ભરશે. એ શું હોય એ જ્યારે થશે ત્યારે તમને બતાવીશ. હવે એને 2-3 દિવસ પાણીના કેરા ભરીને આપણે રાખવાના હોય, એટલા મજબૂત થઈ જાય. જે લોકોના ઘરે આવું કામ થયેલું છે ટ્રીમિક્સનું તો પીસીસીનું, અથવા તો જેના ઘરે આપણે સોસાયટીમાં તમને ખબર હશે કે આરસીસીને રોડ બને ત્યારે થોડા દિવસ માટે આજુબાજુ માટીની બોર્ડર બનાવીને પાણી ભરી રાખે, તમને ખબર હશે. બસ એને જ કહેવાય પાણીના કેરા. તો એ પણ અહીંયા થશે. ત્યારબાદ પ્રોપર રિઝલ્ટ આવશે. 2-3 દિવસ પાણીનું ભરેલ રહેશે ત્યારે, એટલે તમને જે આ બધા પટ્ટા દેખાય છે એ બધું નીકળી જશે. અત્યારે ડીશ ઘસી એટલે એ દેખાઈ રહ્યું છે, બટ એ પરમનન્ટ નથી. બાકી તમને અંદરથી બતાવું તો હવે કંઈક આ રીતનો લુક આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અમારી ઓફિસ આટલી ઊંચી રહેવાની છે અને પીપીએફ રૂમ નોર્મલથી એટલો ઊંચો રહેવાનો છે, તમે જોઈ શકો છો. અત્યાર સુધી પીસીસી નહોતું થયું તો હું ગમે તેટલું બોલતો હતો તો અવાજ ડબલ નહોતો આવતો. બટ હવે અહીંયા પીસી થઈ ગયું છે એટલે તમને ખબર છે કે આપણે ખાલી રૂમમાં બોલીએ એટલે કેમ ઘોઘરો અવાજ થઈ જાય, રૂમમાં બધાથી ભટકાઈને આવતો એ રીતે. સો હવે એવું એ રીતે ચાલુ થઈ ગયું છે, કેમ કે નીચે પીસીસી થઈ ગયું છે. હવે એના લીધે થાય છે કે ખબર નહીં, બટ પેલા નહોતું થતું, પણ હવે પીસીસી થયું એટલે અંદર આવ્યો તો પેલો ઘોઘરો અવાજ આવવા મળ્યો. સો કેવું પીસીસી લાગ્યું એ કમેન્ટમાં જાણવાનું ભૂલતા નહીં. બટ હવે પ્રોપર સ્ટુડિયોનો લુક આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. જેમ ડે બાય ડે સ્ટુડિયો એનું રૂપ લાવી રહ્યું છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે સ્ટુડિયોનું રૂપ આવી રહ્યું છે. સો આવું ચાલી રહ્યું છે. The next day. સો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ નેક્સ્ટ ડે ઉપર તમને આજના દિવસના કામનું અપડેટ આપવા માટે. ગઈકાલે મેં તમને જે અપડેટ આપ્યું હતું કે ટ્રીમિક્સનું કામ પૂરું થઈ ગયું છે અને ત્યારબાદ હવે કેરા ભરવાના હતા. સો ટ્રીમિક્સનું કામ થયા બાદ હજી લીલું હતું, હજી જે માલ નાખ્યો ટ્રીમિક્સમાં એ બધો હજી લીલો હતો, સુકાયો નહોતો, એટલે ત્યાં કોઈ જ કામ થઈ શકે નહીં. હવે 3-4 દિવસ સુધી કોઈ જ કામ નહીં થાય. અને ગયા વિડીયોમાં મેં તમને કીધું હતું કે હવે પાણીના કેરા ભરી રાખવાના છે. તો પાણીના કેરા કોને કહેવાય તો એ તમને બતાવું. તો આને કહેવાય પાણીના કેરા. આવી રીતે આજુબાજુ માટીની બોર્ડર બનાવીને વચ્ચે પાણી રાખે, એટલે આવી રીતે 2-3 દિવસ સુધી રાખવાનું હોય. 2-3 દિવસ આ પાણીના કેરા ભરેલા રહે એટલે પછી આ મજબૂત થઈ જાય પ્રોપર. જેના ઘરે ધાબુ ભરેલું હશે અથવા તો રોડ બંધો જોયો હશે, એમાં તમને ખબર જ હશે કે પહેલાં ધાબામાં માલ નાખી દે, પછી સુકાઈ જાય, પછી આવી રીતે પાણીના કેરા ભરી દે, તમને ખબર જ હશે. પાણીના કેરા શું કામ ભરવાના હોય તો જેટલું પણ આપણે પાણી પીવડાય એ પ્રમાણે આ મજબૂત થઈ જાય માલ. તો હજી 2-3 દિવસ સુધી પાણીના કેરા ભરી રાખવાના છે, એટલે પછી એકદમ પ્રોપર મજબૂત થઈ જશે અમારું ટ્રીમિક્સ. સો આ રીતનું ચાલી રહ્યું છે. બાકી હવે 2-3 દિવસ સુધી ખાલી પાણીના કેરા જ રહેવાના છે, બીજું કોઈ કામ થવાનું નથી. ત્યારબાદ બીજા બધા કામ ચાલુ થવાના છે. હવે જે મેન કામ હતા મોટા એ બધા પતી ગયા. સ્ટ્રક્ચર બનાવવાનું બધું, ટ્રીમિક્સ થવાનું બધું મોટા કામ પતી ગયા છે. હવે જે બધા નાના કામ બાકી છે, ઇલેક્ટ્રિસિટીનું કામ બાકી છે, શટલનું કામ બાકી છે. શટલનો પણ ઓર્ડર અપાઈ ગયો છે, થોડા દિવસમાં શટલ પણ આવી જશે. બાકી ઇલેક્ટ્રિસિટીનો સામાન પણ બધો આવી ગયો છે. એ ઉપર માળિયા ઉપર અત્યારે ચડાવી દીધો છે. તો હવે પરમ દિવસથી એ લોકો આવીને એનું કામ ચાલુ કરી દેવાના છે ઇલેક્ટ્રિસિટીનું. 1-2 દિવસમાં ઇલેક્ટ્રિસિટીનું કામ પૂરું થઈ જશે. ત્યારબાદ લાઇટો બધી ફિટ થઈ જશે.
પછી કાચવાળાને પણ બોલાવવાના છે. એટલે આવા જે નાના નાના કામ છે એ બધા ચાલુ થશે. સો બાકી તમને વેધર બતાવું તો અમારી જગ્યાનું કંઈક આ રીતનું વેધર છે, તમે જોઈ શકો છો. હળવો હળવો વરસાદ પણ અહીંયા ચાલુ રહે છે. ઘડીક વાર આવે ઘડીક વાર બંધ થઈ જાય એ રીતનું અહીંયા અત્યારે વેધર થઈ ગયું. અત્યારે અહીંયા વેધર છે. બાકી આવું તો અમારા આજના દિવસનું અપડેટ. The next day. તો ગાઈઝ આપણે આવી ગયા છે ડાયરેક્ટ હવે ત્રીજા દિવસે આજનું કામનું અપડેટ આપવા માટે. સો 2-3 દિવસથી બહુ કામ નથી થઈ રહ્યું, કેમ કે તમને ખબર જ છે કે ટ્રીમિક્સનું કામ થયું છે. તો ટ્રીમિક્સનું કામ થયા બાદ 2-3 દિવસ માટે તેને પાણીમાં રાખવાનું હોય. ત્યારબાદ મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રિસિટીનું કામ ચાલુ થવાનું છે. તો ફાઇનલી હવે ઇલેક્ટ્રિસિટીનું કામ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આજે ઇલેક્ટ્રિસિટીનું 20 થી 30% કામ પૂરું થઈ ગયું છે. જે જગ્યાએ વાયરની લાઈન ખેંચવાની હતી તે બધી જગ્યાએ લાઈન ખેંચાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તમને નજીકથી બતાવો, તમને કંઈ દેખાતી નહીં હોય લાઈન, બટ કેમ કે બ્લેક પાઇપ સાથે બ્લેક જ અમે કર્યું છે. આ બ્લેક સાથે બ્લેક જ અમે કર્યું છે એટલે બહુ નજરમાં ના આવે. તમે જોઈ શકો છો આવી રીતે આખા સ્ટુડિયોમાં અમે લાઈન ખેંચી લીધી છે અને હવે અત્યારે ઉપર ખેંચાઈ રહી છે. આ ઉપર શેના માટે લાઈન ખેંચાઈ રહી છે? તો સ્ટુડિયોમાં જે અમારી લાઇટ આવવાની છે તેના પોઈન્ટ માટે આ બધી ખેંચાઈ રહી છે. ત્યારબાદ પીપીએફ રૂમમાં પણ અહીંયા ઉપર લાઈન ઓલરેડી ખેંચાઈ ગઈ છે. જેટલી પણ જગ્યાએ સ્વિચના બોર્ડ આપવાના છે તે બધી જગ્યાએ પોઈન્ટ અપાઈ ગયા છે. હવે આવતીકાલે સ્વિચ બોર્ડ લાવીને કામ ચાલુ કરી દેવાના છે. ત્યારબાદ વોશરૂમ અને પેન્ટ્રી રૂમમાં તો પહેલેથી જ પોઈન્ટ આપી જ દીધો છે, તમને ખબર જ હશે. હવે ત્યાં ખાલી વાયર ખેંચવાનો બાકી છે. આ રીતનું ચાલી રહ્યું છે. બાકી પ્લાન પ્રમાણે જેટલા પણ બોર્ડ ને જેટલી પણ સ્વિચ ને બધું લાવવાનું તે બધું નક્કી થઈ ગયું છે. તો આ રીતનું ચાલી રહ્યું છે કામ. હજી 1-2 દિવસ થોડું કામ ઠંડુ ચાલશે. 1-2 દિવસ પછી અમારું કામ ફૂલ ઝડપથી આગળ વધશે, કેમ કે લાઇટનું બધે કનેક્શન આપી જશે. ત્યારબાદ 2-3 દિવસમાં ઉપરની લાઇટ આવી જશે બધી જે અમારે લગાવવાની છે, તો ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે. ત્યારબાદ ટેકનિકનું કામ પત્યા બાદ અહીંયા ટાઇલ્સ લગાવવાનું કામ પણ ચાલુ થઈ જવાનું છે. તમે જોઈ શકો છો આ જેટલી પણ દિવાલ છે ત્યાં બધી જગ્યાએ આપણે મેં તમને જે વ્લોગમાં બતાવ્યું હતું કે આપણે કઈ ટાઇલ્સ સિલેક્ટ કરી છે તે ટાઇલ્સ આવીને કામ ચાલુ થઈ જશે. સો આ રીતનું ચાલી રહ્યું છે. ત્યારબાદ આગળનો જે સ્ટુડિયોનો ઢાળ છે જે તમે જોવો છો ત્યાં હવે અમે બ્લોક રાખવાના છીએ. અમે પહેલાં ત્યાં ટ્રીમિક્સ કરવાના હતા, બટ ટ્રીમિક્સનું કેન્સલ થયું છે કેમ કે ભવિષ્યમાં ગમે ત્યારે ખોદવાનું થાય તો તે પછી નકામું થઈ જાય. એટલે શું બ્લોક નાખેલા હોય તો જ્યારે ખોદવાનું થાય ત્યારે બ્લોક કાઢીને કામ પૂરું થઈ જાય ત્યારબાદ ફરીથી બ્લોક લાગી જાય. સો આ રીતે પરમેનન્ટ સોલ્યુશન અમે કાઢ્યું છે. બાકી બીજી વાત કરું તો આજે છેલ્લો દિવસ છે. આ પાણીના કેરા હોય પછી આ બધું હટી જશે, કેમ કે હવે જેટલું મજબૂત થવાનું ટ્રીમિક્સ એ થઈ ગયું છે. 3 દિવસથી આ પાણીના કેરા ભરેલા છે. માણસ આવીને સતત ભરતો જાય છે. તો આ રીતનું ચાલી રહ્યું છે. મળીએ સાંજે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને અમારું ઇલેક્ટ્રિસિટીનું આજના દિવસનું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે એ લોકો ઘરે જઈ રહ્યા છે અને હવે કાલે સ્વિચ બોર્ડનું કામ આવવાનું છે. આ છે મુકેશભાઈ જે અમારું ઇલેક્ટ્રિસિટીનું કામ સંભાળે છે. મુકેશભાઈ આપણે કેટલા દિવસ લાગશે ઇલેક્ટ્રિસિટીનું કામ પૂરું થવાનું? 2 થી 3 દિવસ લાગશે ને? કાલે આપણે શું કામ થવાનું છે ઇલેક્ટ્રિસિટીનું? કાલે આપણે બોર્ડ લગાવવાનું. આજે આપણે શું કામ થયું ઇલેક્ટ્રિસિટીમાં? આપણે આજે મેન લાઈન દોડાવી. જેમ મેં તમને કીધું એમ કે સ્ટુડિયોમાં જેટલી પણ જગ્યાએ વાયરની જે લાઈન આપવાની હતી, કનેક્શન આપવાના હતા તે બધા અપાઈ ગયા છે અને હવે કાલે સ્વિચ બોર્ડ આવી જશે, બધે લાગી જશે. ત્યારબાદ તમે આજે જોવો છો આજે સબમીટર અત્યારે બહાર છે, એ વરસાદ આવે છે ત્યારે ભીનું પણ થાય છે એટલે રિસ્કવાળું છે, એને અંદર લેવાનું છે એટલે 1-2 દિવસમાં એ પણ અંદર લેવાઈ જશે. સો આ રીતનું કામ ચાલી રહ્યું છે. હવે આજનું જે પણ કામ કરવાનું તે બધું પૂરું થઈ ગયું છે. તો મળીએ કાલે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. ગુડ બાય.